તો હેલો ગાઈસ, તો સ્વાગત છે કા આપણી યુટ્યુબ ચેનલમાં. અને તમને કહી દો આપણો આ પ્રથમ વિડીયો છે અને આપણે લઈને આવી ગયા છીએ કેરી. તો જોઈ લો, કેરી એકદમ પાકી કેરી છે અને આપણે લાવી દીધી છે ભાઈ ખોઈની. તો આપણે આજે એવો વિડીયો બનાવવાના છીએ કે ડાયરેક્ટ કેરીને એકદમ સોલીને આમાં ખોઈનીમાં નાખીને એનો ચૂંદો કરીને આપણે રસ કાઢવાના છીએ. તો હું રસ નેકર છે કે નહીં નેકર એના માટે તમે પૂરેપૂરો વિડીયો જુઓ. તો આપણે છોલવાનું હવે સ્ટાર્ટ કરી નાખીએ. તો ફટાફટ આપણે કેરીને પહેલાં તો એકદમ છોલી નાખીએ. બરાબર, છોલીને પાછું આમાં ટુકડા કરીને આપણે નાખવાના છે. તો જુઓ, પહેલાં છોલીને કમ્પ્લીટ કરી દઈએ. કેરી કાપવું છે બેટા, રસ કાઢવાનું છે આપણે. ઓ તમારે ખાવાનું છે રસ? રસ કાઢવાનું છે આ ખોઈનીમાં. આ રસ ખોઈનીમાં કાઢીને ખાવાનું છે તમારે. હા ઓવા આપણે આ ખોઈનીમાં હવે નાખી દઈએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો જોઈ લો, આ કાપી નાખી છે અને આવા ટુકડા કરીને આમાં નાખી દઈએ. તો પેલા થોડા ટુકડા કરીને નાખીએ, એમ થોડા થોડા કરીને પછી રસ કાઢીએ. બરાબર, તો જોઈ લો, આ ટુકડા કરી નાખ્યા છે. આટલા ટુકડા આપણે કરી નાખ્યા છે અને એમાં આપણે ખોડ નાખવાની છે, પણ થોડી ખોડ નાખી દઈએ એટલે એનાથી ગળ પણ આપણો પકડાય. અને હવે મંડીએ ઓને ખોડવા. શું રસ નેકળશે કે નહીં નેકળે એ વિડીયો તો જોવો પડે તમારે કમ્પ્લીટ પૂરેપૂરો. તો જો એકદમ આવા ઢીલું થઈ ગયું છે અને હજુ આનો ચૂંદો કરવાનો છે. ચૂંદો કમ્પ્લીટ થઈ ગયો છે. તો જોઈ લે આ ચૂંદો અને આપણે આમાં કાઢીએ. ગાળવું નહીં અત્યારે પહેલા. તો આવી રીતે આપણે આખું ભરવાનું છે. હવે જોઈએ રસ કેવો નેકળે છે એમ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ફરી આપણે એમાં ટુકડા કરી નાખ્યા છે અને પાછી આપણે ખોડીમાં નાખી દીધી છે અને આપણે પહેલો રાઉન્ડ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે અને આપણે આ બીજો રાઉન્ડમાં આપણે મંડી પડીએ હવે એનો ચૂંદો કરવા માટે. તો જો આ વખતે એકદમ ઝીણું કરવાનું છે, આમાં થોડું મોટું રહી ગયું છે. તો આ જો રસ નીકળવા માંડ્યો છે. હા ભાઈ, તમારે રસ પીવાનો છે? હે ધ્રુવભાઈ કીધું હોવા મારો રસ પીવાનો છે. પાકી કેરી હોય અને તમારી જોડે મિક્સર ના હોય તો તમે આવી રીતે પણ રસ કાઢી શકો છો. તમને કહું બરોબર, કારણ કે ઓનાથી તમને કહી દો ભૂકો થઈ જાય. તો ઓના આપણે પેલા ઢોકી દઈએ. ઓના મંડી ગઈ હવે ભૂકો કરવા માટે. કેરી બેટા ભૂકો થાય છે, રસ નીકળે છે, પીવાનો છે ને તારે? એકદમ કચુંબર થઈ ગયો છે રસની જેમ. તો જોયે આ રસની જેમ થઈ ગયો છે. તો આપણે એવું કહી દઈએ તારે કે આપણી જોડે દૂધ નહીં, એટલા માટે આપણે વેરવાનું છે ભાઈ આ પોણી. કારણ કે થોડું પોણી વેરીએ, ખોડ છે ને બધું ખટાશ ને ગળ્યું બધું મિક્સ થઈ જાય. તો જો આપણે આ પોણી વેરી દઈએ અને એને પાછું એક કને ભરાઈ દઈએ અને હલાવી નાખીએ. પાછું આમ થોડી વાર મંડી પડીએ. તો જોઈએ રસ જેવો રસ બને છે કે નહીં બનતો. આપણી જોડે દૂધ નતું એટલે પાણી ઠંડુ વેર્યું છે. લોકો બરફના ટુકડા નાખતા હોય છે અને એવું કરતા હોય છે, અને આપણી જોડે દૂધ નતું એટલા માટે આપણે પાણી વેર્યું છે. જબરજસ્ત રસ તો બની ગયો છે, કમ્પ્લીટ ખતરનાક. રસ પીવાનો છે જો. તો જોઈ રહ્યો ગાઈસ, રસ કમ્પ્લીટ થઈ ગયો છે. થોડા મોટા ટુકડા અમુક રહી ગયા છે. તો આપણે આ બધું મિક્સ કરી નાખ્યું હતું, તમને કહી દઉં. તો આપણે મૂકી દઈએ લઠ્ઠો અને આપણે આ બધું મિક્સ કરી નાખ્યું હતું. પહેલાં જો આવું હતું બરોબર, ટુકડા વધી ગયા હતા નતા યાદ હશે. રસ જેવો રસ નીકળ્યો છે, જાડો રસ થયો છે એમ. તો આપણે ચાખી લઈએ કે રસ કેવો બન્યો છે. તો કમ્પ્લીટ રસ નેકરીને તૈયાર થઈ ગયો છે.
અને જોઈ લો એકદમ આપણે આમાંથી રસ દબાઈને કાઢીને આમાં આપણે રસ બનાવી દીધો છે. તો પહેલા તો આપણે ચાખી લઈએ રસ કેવો બન્યો છે. હા કમ્પ્લીટ રસ બન્યો છે હો ભાઈ. અને તમને કહી દો અધરું નહીં ચખાડી દે. રસ ચાખવો છે તમારે? થોડો ખટાશમાં છે, ખોડ ઓછી પડી છે અને દૂધના કારણે થોડું છે ને મીઠાશ ઓછું લાગે છે. તો પેલા ધ્રુવ ને ચખાડીએ. લ્યો ચાખો. અલે ચાખો કે યાર. ચાખો. ધ્રુવ તો ચાખતા જ નહીં. લે ચાખો, રસ કમ્પ્લીટ છે બેટા, ચાખો. હા